ટ્રમ્પ આખા વિશ્વમાં યુદ્ધ કરતા ફરી રહ્યા છે, પરંતુ અમેરિકામાં ટ્રમ્પની હાલત શું છે તેની તમને ખબર છે? જગત જમાદાર બની ફરી રહેલા ટ્રમ્પ આખા વિશ્વની રાજનીતિમાં ભલે ચર્ચામાં હોય, પરંતુ અમેરિકામાં હવે તેમના વિરુદ્ધ યુદ્ધનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. તે પ્રકારની સ્થિતિ સામે આવી છે. ટ્રમ્પના નિર્ણયો કહો કે કારનામા કહો, તેનાથી થતી નુકસાની આખું જગત ભોગવી રહ્યું છે. જેમાં ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવ હોય કે માનવ અધિકારનો મુદ્દો હોય, બધી જ બાબતોમાં આખરે તો પીડા સામાન્ય લોકોને જ ભોગવવી પડે છે. ત્યારે અમેરિકાની જનતાએ ટ્રમ્પ સામે ભયંકર મોરચો ખોલી નાખ્યો છે અને કહ્યું છે કે આ અમેરિકા છે અને સત્તા લોકોની છે. કોઈને રાજા બનવા કે અબજોપતિ મિત્રો બનાવવા માટે સત્તા નથી. આ શબ્દોથી ખબર પડે છે કે અમેરિકાની લોકશાહી માટે અમેરિકન નાગરિકો કેટલા જાગૃત અને હિંમતવાન છે. આવો વિગતે વાત કરીએ જગત જમાદારની અમેરિકામાં કેવી હવા નીકળી રહી છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ રોજે રોજ વધારે આગળ વધી રહ્યું છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના થોડા દિવસમાં બધું સારું થઈ જશે તેવા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ યુદ્ધના કારણે વિશ્વમાં તેલ, ગેસ અને ખાતરનું સંકટ તોડાશે તેવી ચિંતા પ્રસરી ગઈ છે. છતાં પણ ટ્રમ્પ રોજે રોજ કંઈક નવું યુદ્ધનું તિકડમ લાવી રહ્યા છે. વિશ્વના કોઈ દેશ ટ્રમ્પને જેવું છે તેવું કહી નથી શકતા, પરંતુ અમેરિકન નાગરિકોએ ટ્રમ્પને નાથવા માટે મોરચો અમેરિકામાં ખોલી નાખ્યો છે. આપણે ભારતમાં વરણીમાં વરના જ વખાણ કરે તેવું હોય છે, પરંતુ અમેરિકામાં તેવું ન ચાલે, કારણ કે ત્યાંના નાગરિકો લોકશાહી અને માનવ અધિકારોને લઈને ખૂબ જ જાગૃત છે. અને કદાચ એટલે જ પોતાના જ રાષ્ટ્રપતિ સામે નાગરિકોએ મોરચો ખોલ્યો છે. એક તરફ ટ્રમ્પ ઈરાન પર મોટા હુમલાની તૈયારીમાં છે અને હવે જમીન પર પણ અમેરિકાના સૈનિકો ઉતરશે તેવું માધ્યમો જણાવી રહ્યા છે. ત્યારે અમેરિકાની જમીન પર નાગરિકો ટ્રમ્પના વિરોધમાં ઉતરી ગયા છે. બીબીસીના એક અહેવાલ મુજબ અમેરિકામાં નો કિંગ નામની પ્રોટેસ્ટ જે શરૂ થઈ છે તે વિરોધ પ્રદર્શનમાં 80 લાખ કરતાં વધારે અમેરિકન નાગરિકો જોડાયા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ આપણા પર જુલ્મી શાસન માગી રહ્યા છે, પરંતુ આ અમેરિકા છે અને સત્તા લોકોની છે, રાજા બનવા કે અબજોપતિ મિત્રો બનાવવા માટે નથી. આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન ટ્રમ્પ ડિરેન્જમેન્ટ થેરાપી સેશન્સ છે. ટૂંકમાં અતિ ભાવનાત્મક બની અનુચિત વિરોધ પ્રદર્શન છે. ઉપરાંત એવો દાવો કરવામાં આવ્યો વ્હાઇટ હાઉસ દ્વારા કે આ વિરોધ પ્રદર્શનને કવરેજ આપવા માટે તગડા પૈસા ચૂકવાઈ રહ્યા છે મીડિયાને. મહત્વની વાત છે કે આ વિરોધ પ્રદર્શન માત્ર અમેરિકા જ નહીં, પરંતુ પેરિસ અને લંડનમાં પણ ફેલાયું છે અને ત્યાં પણ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધું જોતા અમેરિકામાં રાજકીય વિશ્લેષકો ટ્રમ્પની સત્તા માટે ખતરાનો અંદેશો આપી રહ્યા છે, પરંતુ ટ્રમ્પ છે કે માનતા નથી. તેમની સત્તાને તેમને લાગતું જ નથી કોઈ જોખમ છે. તેમણે તો દાવો કર્યો છે કે અમેરિકા ઇઝરાયલ દ્વારા ઈરાન સામેનું યુદ્ધ અસરકારક રીતે રિઝ્યુમ ચેન્જ લાવવા જઈ રહ્યું છે, ધરખમ ફેરફાર. સાથે જ ટ્રમ્પનો દાવો છે કે ઈરાનના મુખ્ય સ્તરના નેતાઓને તેમણે નષ્ટ કરી નાખ્યા છે. આમ ટ્રમ્પ દાવાઓ કરી જગત જમાદાર બનીને ફરી રહ્યા છે, પરંતુ તેમના ઘરમાં ફાટી નીકળેલા વિરોધના દાવા નળ પરથી તેમના દાવા પોકળ અને તથ્યથી વિપરીત છે તેવું જણાઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પહેલાં વેનેઝુએલા પર સૈન્ય ઓપરેશન ચલાવ્યું અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેમણે ઈરાન પર ઇઝરાયલ સાથે મળી ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું અને મિસાઇલ એટેક શરૂ કરી યુદ્ધની શરૂઆત કરી છે, જે હજી ચાલી રહ્યું છે. દરમિયાન ટ્રમ્પે ટીખળ કરતા હોય તે રીતે હવે ક્યુબાનો વારો એવું કહ્યું. ત્યારે ને ત્યારે તેમણે એ વાત પરથી ટર્ન મારી લીધો, જાણે યુદ્ધ ટ્રમ્પ માટે મજાક હોય તેવું તેમનું વર્તન અને વાણી આજકાલ જોવા મળી રહ્યું છે. ત્યારે આવું કોઈ રાષ્ટ્રપતિ કેમ કરે છે? તેવો સવાલ થતો હોય તો તેનો જવાબ મળે છે મેડમેન થિયરી પરથી, જે રિચાર્ડ નિક્સન સાથે જોડવામાં આવે છે. રિચાર્ડ નિક્સને આ મેડમેન થિયરીનો ઉપયોગ કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધ વખતે કર્યો હતો. ખાસ કરીને આ થિયરીનો વિયેતનામ યુદ્ધ વખતે સારી રીતે ઉપયોગ થયો હતો તેવું જાણકારો માને છે. મેડમેન થિયરી હોય એવું છે કે ગાંડા માણસ જેવી થિયરી. જેમ ગાંડો માણસ કંઈ પણ કરી શકે છે, તેમ અમે પણ ગાંડાની માફક કંઈ પણ કરી નાખીશું એવું દર્શાવી દુશ્મન પર ભય પેદા કરવામાં આવે તેને મેડમેન થિયરી તરીકે ઓળખવામાં આવે છે. અને હાલ ટ્રમ્પ જે રીતનું વર્તન કરી રહ્યા છે, જે રીતની તેમની વાણી અને જે રીતે તેમનું વર્તન છે, આ બધું તમે જુઓ તેના પરથી એવું લાગે છે કે આ મેડમેન થિયરી જ છે. અને જે રીતે અમેરિકા સત્તાવાર રીતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી, ક્યારેક અંધારું ગપટ એવો વિડીયો મૂકે તો ક્યારેક ઈરાનનો ઝૂકેલો ઝંડો અંધારામાં બતાવે છે. આ પ્રકારના જે સોશિયલ મીડિયા પર તેઓ વિડીયો પોસ્ટ કરે છે, આ બધું જ મેડમેન થિયરી છે. તેથી લોકો માનવા લાગ્યા છે કે અમેરિકા હવે મેડમેન થિયરી તરફ ટ્રમ્પની આગેવાનીમાં આગળ વધી રહ્યું છે. હવે ગાંડા વેડાથી શું મળશે? અમેરિકાને અને વિશ્વને એ તો આપણે કહી શકીએ તેવી સ્થિતિમાં નથી,
પરંતુ નાગરિકો આ ગાંડા વેડાના કારણે ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. માત્ર યુદ્ધ ક્ષેત્રના જ નાગરિકો નહીં, વિશ્વના મોટા ભાગના દેશોના નાગરિકો યુદ્ધના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે ક્રૂડ ઓઇલના ભાવ વધે કે ગેસના ભાવ વધે, ખાતરની અછત થાય, આ તમામ બાબતોની સીધી અસર ભોગવવાની આખરે આપણે એટલે કે સામાન્ય નાગરિકોને રહે છે. અને તેના કારણે નાગરિકોના ખિસ્સા ખાલી થવાની સાથે સાથે માનવ અધિકારનો ખતરો પણ વધી રહ્યો છે. ઉર્જાની વાત છોડી મિડલ ઇસ્ટના દેશોને તો આપણે પાણીના સંકટના ડર સતાવે છે તેની પણ વિચાર કરવો જોઈએ. કારણ કે અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલના સ્ટોરેજ ઉડાવવાની ચીમકી ઉચ્ચારી છે, તો સામે ઈરાને કહ્યું કે અમે આસપાસના દેશોના પાણીના પ્લાન્ટ ઉડાવશું જો તમે આવું કર્યું છે તો. આમ હવે વિશ્વ એવી કગાર પર જઈને ઊભું છે જ્યાં માત્ર ને માત્ર નાગરિકોને પીડા જ મળવાની છે. છતાં પણ વિશ્વના કોઈ એવા દેશ નથી જે જગત જમાદારને મોં પર કહી શકે કે તમારા ધંધા બંધ કરો, આખું વિશ્વ તમારા કારણે હેરાન પરેશાન થઈ રહ્યું છે. અથવા તો કોઈ તાકાતવર એવો દેશ નથી કે જે અમેરિકાને યુદ્ધ કરતા અટકાવી શકે, કે પછી રશિયા હોય કે ચાઇના. સૌ કોઈ બસ જોઈ રહ્યા છે આ તમાશો. તમારું શું માનવું છે આ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.